રામ રામ સીતારામ છે, ચાઉનમાં છે, ખુરદીનમાં છે, હુરાપુરાન છે, વાસકી દાદા. કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં રહીજો. અને હરવી 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 ખીર હાલી આવે છે તો આપણે એનો બ્લોગ આવી છે. આપણે કાંઈ પતંગ તો સગાવતા ના, પછી આપણે જેવી મોય જો બધું. આ તો બધા છોકરા ભણવા વ્યાઈ જાય, નકર આ તો સવારમાં હે પતંગો સગતા 8 વાગ્યામાં બધા વ્યાઈ જાય છોકરા ભણવા. અને વાગી જશે 9:30 જેવું. અને હા એક કહી દઉં કે જો ઓણેના વાડી વાઈ નકર તો રોજાન બ્લોગ આવે, કારણ કે વાડીમાં આપણે જે માહિતી હોય ને જે આપણે રોજાન બ્લોગ ઉતરી જાય. આ તો વાડી નથી વાઈ ને તો બધો પટ પડ્યો છે. અમને બ્લોગ ઉતારવામાં થોડુંક શું તકલીફ પડે, કારણ કે તમને રોજાન નવો બ્લોગ દેવો પડે. અને વાડીમાં કાંઈ વાયું નથી ને એટલે અલગ અલગ ઈમણાં થોડુંક રોજાન આયલા રાખે. તો હાલો ઓણનો દી બકાડી લો, કેમ પોર બકાડ્યો તો એમ. અને પોર તો થોડું બ્લોગનું કટિયાય ફાવતું નહોતું. ભાઈ લગભગ વિડીયાના વરા હાયલું આવે પડખે. બાકી જો આમ બધું આમાં કાંઈક ને કાંઈક વાઈ દીધું હોત ને તો મસ્તિકાનો તમારા માટે એક આંતરા નહીં પણ રોજાન બ્લોક લાવે. બાકી ખીર નદી શ્યાં જવાનું છે ને શું ને આ જ એક વસ્તુ ભૂલી ગયો કે અમારી પાસે શું વસ્તુ આવવાની તમારે કોમેડી કરવાની છે. તમે કોમેન્ટ તો કરીને આમાં મેં તમને મહિના પહેલાં કીધું તો આપણે પાસે વસ્તુ આવવાની છે. શું વસ્તુ આવવાની કોમેન્ટ તમારે કરવાની છે. બાકી આપણે જો આ ખીર આવે એનો તો બ્લોક આવી જ જશે. અમારે ભાણોની ફરી ફરીને કમ્પ્લેટ આવતા રીતે આપણે ભાણાને પૂછો ને કે શ્યાં ફરવા જતા. ઓકે હાલો ભાણા ભાઈ, હા લે તમારી એટલે તમે શ્યાં ફરવા જતો સાચું? હા બોલ શ્યાં ફરવા? દ્વારકા. બેટ દ્વારકા. પછી ઓલા મોટા શંકર ભગવાન હે ને, હા અહીંયા, હા ગોપી તલાવ, હા જુનાગઢ, હા વીરપુર, હા પછી બીજાના નામ નહીં આવડતા એવું થાય. આવડે? અને ઊંચા કોટડા. પછી જ્યાં જ્યાં માતાજીના ધામ છે અહીંયા બધે જાય છે. અને મને ભાણો હોય એટલે બ્લોક ફડાકે ઉતરી જાય. નાદા કલીપુ કેટલી ખોટી પડી ખબર છે? ભાણા સાચું બોલજે, 20 જેવી કલીપુ ખોટી નહીં પડી અત્યારના પોરમાં. સાચું માનશું 8 વાગ્યા તો 5 કલીપુ ત્યારે ખોટી પડે 8 વાગ્યા. ભાણા સાચું બોલજે એટલી કલીપ 20 અંદાજે ખોટી નહીં પડી હોય. નહીં બાકી આપણે ભાણાને હવે શું કહેવાય બ્લોક ઓછા શીખવાડી દેવું એટલે શીખી જાવ છે ને હે. મેં આવું લાલ ફકી જેવું ગિમ્બલ લઈ લીધું. ગિમ્બલ નહીં આને ગિમ્બલ ન કહેવાય, એ મોટર વાળું ગિમ્બલ આવે. એના અંદાજે હું કહું આની સ્ટેન્ડ એનો કે આપણે જેવું સેલ્ફી ફોટા પાડે ને એ કહેવાય. નામ તો મને ના. હા એટલે મેં 100 રૂપિયાનું જુનાગઢમાં 80 રૂપિયા. આ ગિમ્બલ તો પાવરથી હાલે ને એ કહેવાય. આ ગિમ્બલ નો કહેવાય. એના ગિમ્બલ ના થાય 6,000 થી ચાલુ થાય. જો આ ખાલી કેટલા 23,000 જેવું ગિમ્બલ ને એવા પૈસા. તો બાકી ભાણાને વિડીયો ઉતારતો હું ઘરે જઈશ, ઘરે જઈને લુગડા બુગડા હારા બદલાવી ભણવા ભેગા. હા બાકી હે ને ચાર્જ ઓલા પણ પાઇપિંગ પડે. હા ઝૂમ કરો તો એકદમ. હાલો ઝૂમ કરી નાખી. હાલો ઝૂમ થઈ જાય. તો હાલો આપણે હારને શાણ કરી હતી ને એટલે ફોમકા બમકા હારા લાવ્યો. હા ખાલી 20 એવું ને. તો હાલો આપણે ખીરના દી પણ બ્લોગ આવી છે ને ભાણો શ્યાં જવાનો હું શ્યાં જવાનો છે સી ખબર હો. ભાણા પતંગ તમે કાંઈ લાવવાના હોય નહીં, પણ લગભગ મારા ગણતરીમાં બધાને અમારે વિઝિટે જવાનો પ્રોગ્રામ, કારણ કે માન થતાનું ભર્યું એટલે આવું હે ને ભાણા. જેમ ભોળા જતા ને ભાણા આપણે અહીંયા હોતા એટલે પણ એનો બ્લોગ આવી જાય. તમે તાર મોજ કરો ને જોયા રાખજો. અને હમણાં આ બ્લોગમાં ઝાઝો પ્રોબ્લેમ એટલો આવે, કારણ કે કલીપુર એ અત્યારે પાછી ઝાઝી ખોટી પડવા મળી. ના તો ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો, ડાયરેક્ટ કેટલી કલીપુ ખોટી પડી ખબર છે? 20 તો પડી હતી. ભાણાની વ્યાઈ જાય ભણવા હો બધા. ના તો ખરે કોઈ ના મારી સિવાય યાદ. તો આ નીણ બીણ નાખવાનું બધું અમારા માથે આવી ગયું. પાવાની છે જે હમણાં પહેરી તો નીણ બીણ નાખીએ. અને એ પહેલાં તમારે છે ને એક ક્લિપ જોવી પડશે. આપણે ખુદનું જીરું આવ્યું ના, અમારી જમીન નથી, અમે દઈ દઈએ વાવા. એ તમે લગભગ મારા આ વિડીયોમાં કોઈ એટલે લગભગ કોઈ જ નહીં દેખી હોય. એ ક્લિપ છે 2-3 દી પહેલાં નહીં, કારણ કે જેથી આપણે વિડીયો ઉતાર્યો હોય ને જેથી આપણે વિડીયો ન ઉતાર્યો ને તેથી ક્લિપ લઈ લો ને એટલે આમાં જેથી વિડીયો ઉતારો ને તેથી ભીં થોડીક ઓછી પડે, કારણ કે આખો દી બ્લોક ન ઉતારવો પડે. જોઈ લો કેમ કે હેલ્મેટ નીંદ નાખો. જો સર માથું આમ કરે છે ને તો પીસ પડતા પલટી મારતા ના આવડતો. અત્યારે તો એ બધું સારું થઈ ગયું, કારણ કે એડિટિંગમાં રહ્યું ને એડિટિંગમાં ઝાઝો લોચો થતો. ઘડીથી ક્લિપ પૂરું ને કાપી પડતી ખાધા રાખો. તો આપણે આવો કંઈક કામકાજ હોય ને એમાં વાડી આવતા ને નકર આપણે કીધું ને હું એક દિને 2 બ્લોક કરી નાખી. એક દીમાં 2 વિડીયા જાય. તો હાલો એ તમે ક્લિપ જોઈ વારો. અમે મારા કાકા હમલા કાકા બે ગયા હતા એ વાડી આંટો મારા જીરું દહીં માપે. અને આમાં વાયુ હોત તો કેવડું હોત. જો એ લગભગ તો આ લગભગ બ્લોકમાં કોઈ દી વાડી નહીં આવી. બાકી એ વાડી તમે જોઈ હોય ને વિડીયોમાં આવી જાય તો કોમેડી કરી નાખજો. લગભગ તો કોઈ દે એટલે કોઈ દે આવી જ ના આવી જાય આપણી વાડીએ. જોઈ લો આપણું જીરું
છે ને કમ્પ્લીટ બીજી ગયું એને મસ્તીની વાત ના કરતો ખાસ કાદ આપણી આ રહી 7.5 વીઘા તમને ગમે તેનો વિડીયો કહેતો હોય ને જોઈ લો તો હું રમલા કાકા બે આવી જાય આંટો મારવા જીરામાં પણ અમે વાયુ નથી ના અમે આ જીરું વાયુ નથી આ વાવા દઈ દીધું જો કમ્પ્લીટ છે આવામાં કંઈક જીરું ઊભું છે જો બધે વાણ પૈસા છાપા મેક દીધા તો કમ્પ્લીટ ને નાયરા અજમો હોતો ને તો આ જે રહ્યો અજમો છે એ બાજુ અહીંથી ના મળી ગયો જો આમથી નામ હાલ્યું આયરું પછી થોડુંક આમ હાલી ગયું જ્યાં થાંભલી અહીંયાથી નામ બાકી જીરા બધા નોણ હારા તે હો ફૂકા કાઢી નાખી હવે જો આમ પર થોડાક આયરા ના કટીક સા મોરા છે બાકી બધા હવા કમ્પ્લીટ જો એમાં પણ આમાં ખારું ને બે ઓલું મીઠું બે આમાં કડક એ રીતના આમાં નાખતા છે ને આમાં બે રીતના નાખતા છે ને નકરું ખારું જ નહીં હોય ને બે મિક્સ ને એટલે દાવું જીરું થાય ને જો એવું પણ જીરું આને કાંઈ મોરું ને સારું જ છે આ તાર તો જો તારે હાવ હેઠાવી આયા કે દું ના કમ્પ્લીટ બધા નોણ જીરા સારા ઉગી જ જાય નહીં રમલા કાકા મોર પાણી સારું જ હોય આમાં લગભગ જે મશીન આવી જો દેખાય છે શિયા નહીં જે છે નહીં એટલે એમાં ફેર શું પડે એવું આરામ આવે કે પછી હમણાં જ પાયું લાગે જો આવી રહ્યું ને પણ આમ પર બધે જમીન હારી ને એટલે જો આમાં રમલા કાકા આમાં એક શું ખબર છે કે આનું એકવાર નાખવું પલ્લી ગયું હોય ને બીજી વાર હોરાય નહીં હો આનું એટલું બધું પણ કઠણ તો એટલું થઈ જાય સિમેન્ટ આવે સિમેન્ટ એટલે જેવું થઈ જાય